સુરતમાં આગામી 2 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયાએ મહત્વપૂર્ણ અનુરોધ કર્યો. તેમણે નાગરિકોને સાવચેત અને સતર્ક રહીને જિલ્લા વહીવટીતંત્રની અધિકૃત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે. એસપી રાજેશ ઘડિયાએ સ્પષ્ટપણે જણાવ્યું કે ભારે વરસાદ દરમિયાન અત્યંત જરૂરી કામ વગર લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને નદીકાંઠાના કે નીચાણવાળા વિસ્તારોમાં ફરવા જવાનું બિલકુલ ટાળવું જોઈએ. વહીવટીતંત્ર દ્વારા જોખમી વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે આશ્રય સ્થાનો નક્કી કરાયા છે કે જેથી સમયસર સ્થળાંતર કરવા માટે અનુરોધ કરાયો છે. આ ઉપરાંત પશુપાલકોને પણ નીચાણવાળા વિસ્તારમાંથી પશુઓને સલામત સ્થળે ખસેડવા માટે સ્થાનિક મામલતદાર કે પોલીસ સ્ટેશનના પીઆઈનો સંપર્ક કરવા જણાવ્યું છે. નાગરિકોની કોઈપણ સહાયતા માટે એસડીઆરએફ, એનડીઆરએફ સહિતની ટીમ અને જરૂરી સંસાધનો સંપૂર્ણપણે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આવતીકાલે ભારે વરસાદની આગાહી છે, ત્યારે આપણે સૌ સતર્ક રહી, સલામત રહીએ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવે છે તે સૂચનાનું પાલન કરી આપણા પરિવારને સુરક્ષિત રાખીએ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કોઈ પણ તકલીફ હોય તો નાગરિકોને તરત જે તે મદદ મળી રહેશે. એની માટે જિલ્લા કંટ્રોલ રૂમના મોબાઈલ નંબર અને અન્ય નંબર પણ જાહેર કરવામાં આવેલા છે. ત્યાં આપ ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. ખાસ કરીને જ્યારે ભારે વરસાદ ચાલુ હોય ત્યારે અનિવાર્ય સંજોગો સિવાય લોકોએ બહાર આવેલી છે. એ સિવાય હાઈ માસ્ટ જે લાઇટ્સ છે એને પણ લેવલ ડાઉન કરવા માટેનું પણ એલાયદી સૂચના આપવામાં આવેલી છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ્સ પણ તૈનાત છે અને આજે બપોર પછી તમામ જે ટીમ્સ છે એમને ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ પોઝિશનમાં પણ પહોંચી જશે. જ્યાં જ્યાં જરૂર પડે તો રોડ રસ્તા બંધ કરવાની પણ તૈયારી રાખવામાં આવેલી છે. આવી રીતે આ જે અત્યારનું જે આગાહી છે એને સુરક્ષિત રીતે પાર કરવા માટે એસએમસી તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે. નાગરિકોને ખાસ વિનંતી છે કે અમારા ઘરમાં કોઈ પણ એવા અનસ્ટેબલ સ્ટ્રક્ચર હોય, શેડ હોય, પાતરા હોય, સોલારના પણ પેનલ લાગેલા હોય એને સુરક્ષિત સ્થિતિએ લાવવા માટે ખાસ તમામને અનુરોધ કરું છું. ઝાડ પડવાની પણ વધારે શક્યતા છે તો એવા ઝાડને પણ આપણે તકેદારીથી આપણે કાપી લઈશું અને વરસાદ દરમિયાન અન્ય સમયમાં પણ બહાર ઝાડની નીચે ઊભા રહેવા માટેનું પણ આપણે ટાળીએ અને હોર્ડિંગ્સની આજુબાજુ પણ જવાનું પણ આપણે ટાળીએ. તમામ હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ પણ આપણે ચેક કરી રહ્યા છે. તેમ છતાં તકેદારીના ભાગરૂપે તમામ નાગરિકોને સાવચેતી રાખવા માટે ખાસ વિનંતી કરું. તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ સતત વેધર વોચ ઉપર નજર રાખતા રહો અને જે પણ આઈએમડીનો ફોરકાસ્ટ આવે છે એને સતત જોતા રહો, જેથી જરૂરિયાત ના હોય તો તેવા સંજોગોમાં આપણે બહાર ના નીકળીએ. એટલે આપણે જે અત્યારે સમગ્ર તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે, પરંતુ નાગરિકોને પણ મારી એ જ વિનંતી છે કે આપ પણ સચેત રહો અને સાવધાની પૂર્વક આપણે આ જે 2 દિવસ જે ભારે વરસાદની આગાહી છે એ દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ આપણે સૌ